મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે સ્વસ્થ છો ને? આજનો દિવસ તમારા માટે કેવો છે? આજે સવારે તમને કેવું લાગે છે? શું પ્રભુ તમારી સાથે નથી? તો પછી તમારે ખુશ રહેવું જોઈએ ને? શું તમે ઉદાસી, નિરાશ, ભયભીત અથવા મૂંઝવણમાં છો? તમારા હૃદયને કઈ બાબતની અસર થઈ છે? ના, હું તો ખૂબ જ આનંદિત છું. પ્રભુએ મને વચન આપ્યું છે ને, તેમણે કહ્યું છે કે તે મને આશીર્વાદ આપશે, મારી સાથે છે. શું તમે આમ કહો છો? હું ખૂબ જ ખુશ છું. પ્રભુની એવી જ ઈચ્છા છે કે પ્રભુ મારા માટે છે અને તેની પ્રતિથી હું પ્રસન્ન રહું છું. એ જ પ્રભુની ઈચ્છા છે અને તે ઈચ્છે છે કે આપણે જીવનમાં હંમેશા આનંદિત રહીએ. અને એ જે વિશ્વાસ છે તે પ્રભુને ખુશ કરે છે. વિશ્વાસ વિના આપણે પ્રભુને પ્રસન્ન કરી શકતા નથી. જ્યારે આપણે આપણા વિશ્વાસને કબૂલ કરીને પ્રભુની મહિમા કરીએ છીએ ત્યારે પ્રભુનું હૃદય આનંદિત થાય છે. તમે લોકો બાઇબલની અંદર જુઓ, ગીતશાસ્ત્ર 18:35 વચનમાં જુઓ, ઈશ્વરે અમી દ્રષ્ટિએ મને મોટો કર્યો છે. આમ દાઉદ નામનો પ્રભુનો ભક્ત કહે છે, ઈશ્વરની અમી દ્રષ્ટિએ એટલે નમ્રતાએ મને મહાન બનાવ્યો છે. દાઉદ જે છે તે એક યુવાન માણસ હતો અને તે ઘેટાની સંભાળ રાખતો હતો અને તેના કુટુંબની અંદર તેમના જે ભાઈઓ હતા તે મોટા સૈનિકો હતા, એટલે કે ઇઝરાયેલીના સેનામાં સૈનિકો હતા. અને દાઉદ નાનો છોકરો હતો. તેના પિતાએ તેને એમ કહીને બોલાવ્યો કે તું કેવળ ઘેટાને સંભાળવા યોગ્ય છે, જા અને ઘેટાની સંભાળ રાખ. અને તે ઘેટાની સંભાળ રાખતો અને પ્રભુની સ્તુતિ કરતો હતો. પ્રભુ મારો ઘેટા પાળક છે, તેથી મને કશાની પણ ઘટી નથી. તે પ્રભુની અંદર ખૂબ જ ખુશ રહેતો હતો. તે કહે છે કે હે પ્રભુ, તમારી નમ્રતાએ મને મહાન બનાવ્યો છે. નમ્રતા એટલે કે શું છે? તે પ્રભુની કૃપા છે, તે પ્રભુની મદદ છે. આપણે એવી રીતે કહી શકીએ છીએ કે પ્રભુની આપણા પ્રત્યે દયા છે. જો તમે મારા ઉપર દયા કરો છો તો તમે મને મહાન બનાવશો, મને મદદ કરીને. અને જો મારા પર તમારી કૃપા હોય તો, અને જો તમે મારા પક્ષે છો તો હું મહાન બની શકું છું. એ જ છે વિશ્વાસ. પ્રભુ, જો તમે મારી સાથે હોવ તે પૂરતું છે. તમારી નમ્રતા, તમારી કૃપા અને તમારી સહાયતા જો મારી પડકે હોય પૂરતું છે. પ્રભુ મને મહાન બનાવશે, એમ કહે છે. કારણ કે પ્રભુ તે દાઉદની સાથે હતા. તેણે ગોલિયાત નામના વિશાળને હરાવ્યો હતો અને તે એક અગ્રણી વ્યક્તિ બની ગયો હતો. એક એવો યુવાન જે આખા દેશમાં પ્રખ્યાત થયો. તે દેશભરમાં પ્રખ્યાત થયો એટલું જ નહીં, દુશ્મનના દેશમાં પણ તેઓએ કહ્યું હતું કે આ કોણ છે જેણે આપણા દેશના સૈનિકને અને દિગ્ગજની હત્યા કરી છે? આ કોણ છે? એવી રીતે દાઉદ કહેતા હતા. પ્રભુએ એવી રીતે તેને મહાન બનાવ્યો. પ્રભુની કૃપા તે જ તેનું કારણ હતું કે તે પ્રખ્યાત થયો. જો આપણે તેનું કારણ જોઈએ, તેની નમ્રતાએ તેને કેટલો મહાન બનાવ્યો હતો. પ્રભુએ તેને દેશ પર શાસન કરનાર રાજા તરીકે ઊંચો કર્યો. જોયું, પ્રભુએ તેમની કૃપા અને તેમની દયાથી તેને મહાન બનાવ્યો. જો તમને પ્રભુની આંખોમાં કૃપા મળી જાય તો, અને તે તમારી સાથે હોય તો, અને જો તે તમને માર્ગદર્શન આપે તો તમે મહાન બની શકો છો. તમે તમારા અભ્યાસમાં સિદ્ધ થઈ શકો છો. તમે તમારા નોકરીના કાર્યમાં પણ સિદ્ધ થઈ શકો છો, મહાન બની શકો છો. જો તમે વ્યવસાય ચલાવો છો તેમાં પણ સિદ્ધ થશો, મહાન બનશો. તમે લોકો ગમે તે પણ સંજોગોમાં હો, જો તમારા ઉપર પ્રભુની કૃપા હોય તે પૂરતું છે. તમને ત્યાં મહાન બનાવવામાં આવશે, કારણ કે તમને મહાન બનાવવું એ પ્રભુએ આપેલો આશીર્વાદ છે. હું તમારું નામ ઊંચું કરીશ એમ કહ્યું છે ને? તમે જ્યાં છો ત્યાં આવીને આશીર્વાદ આપીશ એમ કહ્યું છે ને? વિશ્વાસ રાખો હે પ્રભુ, તમારી નમ્રતા તે મને મહાન બનાવશે. જો તમે મારી સાથે હોવ પૂરતું છે, જો મારા પર કૃપા હોય તો પૂરતું છે. તે મને મહાન બનાવવા માટે પૂરતી છે. પ્રભુ, આ રીતે પ્રતિબદ્ધ કરો અને પ્રાર્થના કરી જુઓ. પ્રભુ તમને મહાન બનાવશે અને તે તમને આશીર્વાદ આપશે. શું પ્રભુને કહેશો, હે પ્રભુ, જેવી રીતે તમે દાઉદની સાથે હતા, તેની તરફેણ કરીને તેને મહાન બનાવ્યું હતું. મેં તે જોયું છે, વિશ્વાસ કરું છું, અને એ જ રીતે મને તમારી કૃપા જોઈએ છે. મને તમારી આંખોમાં કૃપા શોધવી જોઈએ. તમારે મારી સાથે હોવું જોઈએ. હે પ્રભુ, તમારી નમ્રતા તે મને મહાન બનાવશે, તેમાં હું વિશ્વાસ કરું છું. ભલે આજે હું એક નીચલી સ્થિતિમાં હોઉં, પ્રભુ તમે મને મહાન બનાવશો અને જલ્દીથી મને આનંદિત કરશો. હું વિશ્વાસ કરું છું ઈસુના નામમાં. આમેન, આમેન.